શું તમે આઈટીઆર ફાઇલ કરો છો પણ તમને એવું લાગે છે કે સેલેરી અથવા તમારી ઇન્કમ ઓછી હોય તો આઈટીઆર ફાઇલ કરી શકાતું નથી? પણ એવું નથી મિત્રો. આઈટીઆર ફાઇલ કરવું એ તમારી ફાઇનાન્શિયલ આઇડેન્ટિટી છે. ઘણા લોકોને એવું લાગે છે કે ટેક્સ ભરતા નથી એટલે આઈટીઆર ફાઇલ કરવું જરૂરી નથી. પણ યાદ રાખજો મિત્રો, આઈટીઆર ફાઇલ ન કરવું એ તમારી ફાઇનાન્શિયલ મિસ્ટેક બની શકે છે. એડવોકેટ સુરત સોની કહે છે, આઈટીઆર ફક્ત ટેક્સ માટે નથી. આઈટીઆર તમારા ઇન્કમનો ફાઇનાન્શિયલી પ્રૂફ છે મિત્રો. જો તમારે હોમ લોન જોઈએ, વિઝા જોઈએ, ક્રેડિટ કાર્ડ જોઈએ અને હા, પ્રોપર્ટી ડીલ કરવી હોય તો સૌથી પહેલા પૂછાય છે કે શું તમે આઈટીઆર ફાઇલ કર્યું છે? અને ધ્યાન રાખજો, જો તમારા બેંક એકાઉન્ટમાં મોટા ટ્રાન્ઝેક્શન આવે અને તમારી પાસે આઈટીઆર હિસ્ટ્રી ન હોય તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી તમને નોટિસ પણ આવી શકે છે. એક સિમ્પલ આઈટીઆર ભવિષ્યની મોટી મુશ્કેલીથી બચાવી શકે છે. કારણ કે લો મજાક નથી મિત્રો. જો તમારે પણ આઈટીઆર ફાઇલ કરવું હોય તો આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો. તો કેવી લાગી આ માહિતી કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા મિત્રો, જેને પણ આઈટીઆર ફાઇલ કરવું હોય તે આપેલા નંબર ઉપર સંપર્ક કરે. તો ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.